આટકોટની અંદર એક સુથાર હતા. હવે એના પત્ની સાથે કંઈક ઝઘડો થયો એટલે આ પતિએ પત્નીને છૂટું લાકડું માર્યું. એટલે સામે પત્ની હતા એ થોડા ક્રોધે ભરાણા ને એને છૂટું વીંધણું માર્યું. વીંધણું એટલે કે લાકડું કાપવાને કોજા. એ વીંધણું માર્યું અને આને હરખુંથી વાગી ગયું એટલે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પછી જે આ પતિ હતા એના બાપાને એમ થયું કે આવી પત્ની હોય મારકણી તો અમારે કઈ ઘરમાં રાખવી નથી, એટલે પોતાના પિયરમાં વાત કરીને મોકલી દીધી. 20-25 દિવસ થયા પછી આ પતિ સાજો છો ને ઘરે આવ્યો. આખા ઘરમાં તપાસ કરે પણ પત્ની ક્યાંય દેખાય નહીં. એના પપ્પાને વાત કરી કે મારી પત્ની ક્યાં ગઈ? તો વાત કરી કે આવી રીતે એને તો પિયરમાં મોકલી દીધી. શા માટે? તો કે આવી રીતે વીંધણું મારે એવી મારકણી પત્નીને થોડી રખાય. પતિ કે મેં પેલા લાકડું માર્યું તું, પછી તો એ વીંધણું મારે જ ને, વાક એનો નથી મારો છે. અને પછી તો એના ઘરે ગયો પિયરમાં અને ત્યાં સમજાવવા ને બધું લાવ્યા પાછા. પણ પ્રેમ સાચો હોય તો એનો અભાવ ન આવે. વીંધણું મારે તોય પ્રેમ ટકે, અને પ્રેમ સાચો ન હોય તો કાંઈ કીધું ન હોય, ખાલી મન ભેદ થયા હોય તોય પ્રેમ તૂટી જાય. ત્યારે તો સમય આવે ત્યારે ખબર પડે પ્રેમ છે કે વેમ છે.